પપ્પા, તમને આખી દુનિયામાં મારા માટે એક છોકરો નથી મળતો કે જે મારા લાયક હોય, જેનું કંઈક સ્ટેટસ હોય? દીકરા, તારે લાયક છોકરાઓ તને ઘણા બતાવ્યા, પણ તું એમાંથી કોઈ પસંદ નથી કરતી, એમાં અમે શું કરવી? પપ્પા, એ કંઈ મારા લાયક નહોતા. જો મારા લાયક કોઈ હોત ને તો મેં હા પાડી જ દીધી હોત. મને અને તારા પપ્પાને એ જ ચિંતા છે. અમે એ જ વાત કરતા હતા કે તને એક કઈ છોકરો પસંદ નથી પડતો, તારે કેવું જોઈએ છે. મમ્મી, મારી બધી બહેનપણીઓ વેલ સેટલ થઈ ગઈ છે. કોઈને ફોરેનમાં ઘર છે, ફોરેનમાં બિઝનેસ છે, કોઈને અહીંયા બિઝનેસ છે, મોટા મોટા બંગલાઓમાં રહે છે. મમ્મી, તો હું કેમ હા પાડી દઉં? પપ્પા, તમે હર વખત કેવા માંગા લઈને આવો છો ખબર છે? જ્યાં 2 ટકનું પૂરું જમવાનું ના મળે એના ઘરમાં, ત્યાં હું હા કેમ પાડી દઉં? મારી બી તો કાંઈ રેપ્યુટેશન હોય ને. દીકરા, આપણે અત્યાર સુધી તને જે દીકરા બતાવ્યા ને એ બધા સંસ્કારી હતા. ને હા, આપણે છે ને સંપત્તિવાળા દીકરાઓ નહીં પણ સંસ્કારવાળા દીકરાઓ જોવાના છે. પપ્પા, આ કળિયુગ છે. અહીંયા હાથીના દાંત દેખાડવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય. અત્યારે કંઈક બોલશે અને પાછળથી કંઈક નીકળશે. અને પપ્પા, એક વાત કહી દઉં, મને છોકરો એવો જોઈએ છે જે વેલ સેટલ્ડ હોય, બરાબર? મારે લક્ઝુરિયસ લાઈફ જીવવી છે. આ સોય દોરા લઈને આખો દિવસ સાડીઓ મારે નથી ભરવી. હા પપ્પા? અને બીજી વાત, સંસ્કારના કંઈ રોટલા ના થાય અને રૂપના રોટલા ન થાય. મની બોલે છે, મની. બેટા, આ તારા મોટા મોટા સપનાઓ છે, સમજીએ છીએ અમે, પણ સાથે સાથે અમારી ઉપાધિ પણ છે કે તું ક્યાંક છે ને ભેરવાઈ ન જા. ક્યાંય નહીં ભેળવાઈ જાઓ પપ્પા. છેવટે તો હું દીકરી તમારી જ છું અને હવે તમારે જે કરવું હોય એ કરો. હું જાઉં છું. જ્યાં સુધી મારા લાયક વાત નહીં આવે ને ત્યાં સુધી હું હા પાડવાની નથી. આ છોકરી છે ને ખૂબ જિદ્દી છે, પણ એને અત્યારે આ દુનિયાની જાકમજાળ દેખાય છે. આ લોકો હરે છે ફરે છે એમાં એને છે ને બહુ સાહેબી અને બહુ આનંદ આવતો હોય એવું લાગે છે, પણ હકીકતે આનંદ એમાં નથી. જ્યારે તો પડશે ને ત્યારે એને ખબર પડશે આ બધી. પણ એને કોણ સમજાવે આ બધું? બેટા, શું કરે છે? કંઈ નહીં પપ્પા, ગેમ રમું છું. શું કરું? અરે બેટા, તારા માટે એક ખૂબ સરસ ઠેકાણું આવ્યું છે. આ જો એનો બાયોડેટા. છોકરો ખૂબ રૂપાળો, શાંત, કમાવ અને સંસ્કારી છે. પપ્પા, વાંધો નથી, પણ જો પૈસાવાળો હશે ને તો જ વાત કરીશ આગળ. પણ બેટા, છોકરો પૈસાવાળો ને સધર છે. હા મમ્મી, તો મને કાંઈ વાંધો નથી, પણ જો પાછળથી છે ને પ્લીઝ કંઈ નવું ના નીકળવું જોઈએ. પહેલાં તમે લોકો મને બધી ચોખવટ કરી દેજો. હો? અરે હા હા બેટા, તારા બધા સપના પૂરા થશે ને એટલા તો સદ્ધર છે જ એ લોકો. હા પપ્પા, તો પછી એક કામ કરો, આપણે એને ઘરે મળવા બોલાવી લઈએ અને બાકીની જે બધી વાતચીત છે એ હું જાતે કરી લઈશ. હે ને? હા, તો તું કે ને ત્યારે આપણે એને ઘરે બોલાવી લઈએ. હા હા, કેમ નહીં. ધનસુખભાઈનો ફોન હતો કે બની શકે ને તો આજે સાંજે જ બધાને બોલાવી લ્યો, એટલે જોઈ લે એકબીજાને, અને જો અંજળ આવતા હોય તો કરો કંકુના એમ કહેતા હતા. હા પપ્પા, કાંઈ વાંધો નહીં. તો એ લોકોને છે ને 7 વાગતા સાંજે બોલાવી લો. હે ને? સારું, કંઈ વાંધો નહીં. હા. જો ભાઈ, આ માંગુ છે ને બહુ જ સારું છે. અને સાંભળ, ત્યાં છે ને વધારે પડતું બોલતો નહીં. જય શ્રી કૃષ્ણ, બસ એટલું જ કહે છે. બાકી બધી વાત હું કરી લઈશ. મારી તો એક જ ઈચ્છા છે, તારું ઘર વસી જાય ને એટલે બસ હું તો રાજી થઈશ અને આપણા બા બાપુજી પણ રાજી થશે. હા ને? જો તો ખરો. પણ બેન, આ ઘર તો જો આટલું મોટું ને પછી આપણું ઘર. અરે ભાઈ, આ બંગલો હોવાથી કંઈ કોઈ ના થોડી પાડી દે. ટૂંકા જીવના ના હોય બધા. અને ભાઈ સાંભળ, આપણી પાસે પણ રહેવા માટે સારું ઘર છે. તું સારી નોકરી કરે છે, હે ને? પણ બેન, આ બંગલો છે ને આપણું ઘર છે. ફરક હોય ને બંગલા ને ઘરમાં કઈ? હા ભાઈ, પણ રહે છે તો એમાં માણસ જ ને. પણ બહુ ચિંતા નહીં કરવાની. ચાલ હવે, આમ પણ આપણે મોડા પડ્યા છીએ. કાકા અને કાકી રાહ જોતા હશે આપણે. બસ ટાઈમ તો થઈ ગયો છે, આવતા જશે.
પહેલી વખત અહીંયા આવતા હોય ને એટલે કદાચ ઘરનું પૂછવું પડે. મને એવું જ લાગે છે ઘર મળતું નહીં, ગોતવા વાર લાગતી. કાકા કાકી આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. ઘર ગોતવામાં વાર લાગી? ના ના એડ્રેસ તરત જ મળી ગયું. પણ શું છે ને કે પહેલી વાર આવતા હતા ને એટલે થોડી વાર લાગી. કેમ છો તમે? મજામાં છો? બસ. હા. પણ આમ કઈ તકલીફ તો નથી પડી ને? ના ના કોઈ તકલીફ નથી પડી. આ મારો ભાઈ બહુ જ સારું ભણ્યો છે અને અત્યારે સારી કંપનીમાં નોકરી પણ કરે છે. જ્યારે અમને એવી ખબર પડી ને કે તમારી મીરાને અમે જોવા આવીએ છીએ તો અમે લોકો તો બહુ ખુશ થઈ ગયા. અને જો છોકરા છોકરીને ગમે અને આ સખમણ નક્કી થાય ને તો તમે બંને નિશ્ચિંત થઈ જજો. તમારી દીકરી અમારા ઘરે ખૂબ સુખી રહેશે. હા હા, કેમ નહીં. મીરા દીકરીને હાથ પાડો. મીરા, મીરા. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજા મજા. તમે કેમ? હા મજા. આ મીરા છે અને મીરા આ મારો ભાઈ શ્રવણ. જો કાકા કાકી તમારી પરવાનગી હોય ને તો મીરા અને મારા ભાઈને 2-5 મિનિટ વાત કરવા મોકલી શકે? હા હા, કેમ નહીં. પર્સનલી મળી લઈ અને એકબીજા વિશે જાણી લઈ પછી આપણે આગળ વધીએ. સારું, તો તમે 5 મિનિટ વાત કરી લો, ત્યાં સુધી અમે પણ વાત કરી લઈએ. સારું બેટા. જુઓ, આમ તો તમને ખબર જ છે કે ઘર સારું છે, મારો ભાઈ કમાય સારું છે. બસ હવે જો એના ઘરમાં વહુ આવી જાય ને તો હું પણ થોડી નિશ્ચિંત થઈ જાઉં. પણ બેન તમે કાંઈ ટેન્શન ન લેતા. જો એ લોકોને બેને મગજમાં બેસી જાય ને તો આપણે નક્કી જ કરી નાખશું. હા હા અને હા, તમારો ભાઈ ખૂબ સંસ્કારી એવું લાગે છે. અમારે તો શું સંસ્કારી દીકરો જોઈએ, થોડી ઘણી કમાણી હોય અને એ પતિ પત્નીઓ બે રાજી રહી, એકબીજાના સપનાઓ પૂરા થાય, એથી વિશેષ આપણા વડીલોને બીજું શું જોઈતું હોય. સાચી વાત છે કાકા. બસ ભગવાન કરે અને બંને એકબીજાના સ્વભાવને સરખી રીતે જાણીને હા પાડી દે તો પછી શું કે તમારા ઘરમાં પણ શરણાઈઓ વાગે અને અમારા ઘરમાં પણ ઘણા વર્ષો પછી શુભ પ્રસંગ આવે. હા. બાય ધ વે, તમને જમવામાં શું ભાવે છે? બાય ધ વે, જમવામાં તો તમે જે પ્રેમથી બનાવશો ને એ હું જમી લઈશ. સારી વાત છે. અને તમારી જોબ છે કે તમારો પોતાનો બિઝનેસ છે? હું છે ને જોબ કરું છું. તો પગાર પણ સારો હશે ને? મારો પગાર 50,000 છે મહિનાનો. સારી વાત છે. મારું એવું માનવાનું છે કે બધી ચોઈસ ના મળે ને તો કંઈ નહીં, થોડું ઘણું મળતું હોય ને તો પછી તો એડજસ્ટમેન્ટ થઈ જાય. કાંઈ વાંધો નહીં. હવે તમે નર્વસ થાવ છો મને એવું લાગે છે. બીજી વાત આપણે પછી ફોનમાં કરી લઈશું. ઠીક છે? ચાલો. આવી ગયા બે જણા. કેવું લાગે? ભાઈ તને મીરા પસંદ છે? હા બેન. જો મીરાને શ્રવણ પસંદ હોય અને શ્રવણને મીરા પસંદ હોય તો કાકા તમે જણાવો ને એમ આપણે આગળ વધીએ. કંઈ વાંધો નહીં. સગાઈ માટે સારું મુહૂર્ત જોઈ લઈએ અને એક તારીખ નક્કી કરીએ એટલે સગાઈનું ગોઠવાઈ જાય. સારું કાકા, તો હવે અમે રજા લઈએ. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, શું? તે જમવાનું બનાવ્યું કે નહીં? હા જી બાકી છે બનાવવાનું. સારું કર્યું નથી બનાવ્યું.
આજે છે ને પપ્પા આવે ને એટલે આપણે બહાર જમવા જવું છે. કેમ આજે બહુ ઈચ્છા થઈ ગઈ છે બહારનું ખાવાની? હા મમ્મી, કેટલા દિવસથી બહાર હારે ગયા નથી ને, તો આજે આપણે ત્રણેય સાથે જમવા જાશું. હા, તો તારા પપ્પા આવે ને એટલે આપણે બધાય જાશું. હા મમ્મી. અરે પપ્પા તો આવી ગયા. કેમ પપ્પા આટલું બધું મોડું થઈ ગયું? અરે મીરા બેટા, આ શ્રવણકુમારે તારા માટે મોબાઈલ મોકલાવ્યો છે અને એમણે ઘરેણાં બનાવવા આપ્યા હતા, તો એમ કે તમે લેતા જાઓ અને મીરાને આપી દેજો. મોબાઈલ તો ઠીક ઠીક છે, ઘરેણાં જોયું. શું છે પપ્પા આ બધું? જો તો આ જૂના જમાનાના ઘરેણાં આવું કોણ પહેરે? અરે બેટા, એ તો એના વડીલોના ઘરેણાં હોય અને આમાંથી કોઈ ન ગમતા હોય તો એણે એમ પણ કીધું છે કદાચ ન ગમે ને તો નવી ડિઝાઇન એની બનાવી લેજે પોતે. એ વડીલોના છે, આ વડીલોનો છે. એપલના જમાનામાં આવો ફોન દઈને બેઠા છે મને. પણ બેટા એને જેવું લેતા આવડે એવું લે, પછી તને સાથે લઈ જાય ને તો તારી પસંદનું તું લઈ લેજે ને. અને આમ પણ ઘરેણા તને ન ગમે ને તો પછી ભંગાવીને તું બીજા બનાવી લેજે. ના મમ્મી, પહેલેથી જે લોકોએ આવા મોકલ્યા એટલે પછી મારે એ જ પહેરવા પડે. ખબર છે કે મને આવું બધું નહીં ગમતું, તો પણ એ જ કરશે. તો બેટા આ ઘરેણામાં શું ખોટું છે? અને જો આ સંસ્કારી દીકરો છે અને નોકરી કરતો હોય, ટાઈમ ન મળતો હોય તો એની પાસે જે કંઈ હતું એ અત્યારે આપણને આપ્યું છે અને તું સાથે જઈને સારું લેજે ને એની સાથે ફરવા જાય ત્યારે. ના પપ્પા, બસ આ પહેલી અને છેલ્લી ગિફ્ટમાં જ મને ખબર પડી ગઈ છે કે મારું ભવિષ્ય એ ઘરમાં શું થવાનું છે. આ મોબાઈલ અને ઘરેણાં એના મોઢા ઉપર ફેંકીને આવજો અને છૂટું કરીને આવજો. બાકી તમને ખબર છે ને મારા સ્વભાવની. દીકરા, તું આવી રીતે જો વિચારતી રહીશ ને તો પછી આ હારા હારા છોકરા હાથમાંથી જતા રહે છે અને ભણેલ ગણેલ છોકરો છે, માંડ તો તે હા પાડી છે, અને થોડું કોમ્પ્રોમાઇઝ કર ને બેટા તું. પપ્પા, હું ભણી ગણીને વેલ સેટલ એમનામ જ નથી થઈ. જો મને મારા લાયક છોકરો નહીં મળે ને તો હવે હું કુંવારી રહીને જ મારી જિંદગી કાઢી નાખીશ, પણ આ વ્યક્તિ હવે મને નહીં જોઈએ. હદ છે યાર કોઈ પણ વસ્તુની. દઈ આવો આ બધું પાછું. કેમ સમજાવી? માંડ માંડ એક તો હા પાડી હતી અને હવે પાછા આવા નાટક કરવા બેઠી. હવે આપણે કયા મોઢાને ના પાડવી? આ સંબંધોમાં આગળ વધી ગયા પછી સામેવાળાને ના પાડવી, એના માટે જીભ ઉપાડવી કેટલી અઘરી પડતી હોય છે આજે સમાજમાં. પણ આ છોકરાને છે ને આ બધું રમતમાં છે. આ દીકરીના મા બાપને આજે કેટલી બધી નીચાજોણું થાય આવી બધી હરકતોને લઈને. હવે આપણે એને કેમ ના પાડશું? હા, કંઈક વાત તો કરવી જ પડશે ને એમની સાથે. તમે ફોન કરી અને વાત કરી લો ને. મોબાઈલ આપો તો મને. લો, તમે જો ફોન કરી અને વાત કરી લો ને. હા, શ્રવણકુમારના બેન બોલો છો ને? હા, બધા મજામાં છીએ, પણ આ તમે જે ગિફ્ટ અને મોબાઈલ મોકલાવ્યો ને એ અમારી દીકરીને પસંદ નથી પડ્યો અને હવે એનું એવું કહેવું છે કે મારે આ સંબંધ નથી રાખવો, તો તમે તમારી વસ્તુઓ પાછી લઈ જજો. હા, કહેતા તો મને પણ શરમ લાગે છે, પણ હવે દીકરીને તમારું ઘર અને આજે તમારો ભાઈ છે ને એની વિચારધારા સાથે એનું કંઈ તાલમેલ નથી બેસતો. હા, આજે આવીને તમે આ લઈ જાઓ પાછો. હવે જો ભાઈ, આ તો આપણી દીકરીનો જીવનનો સવાલ છે. પરાણે મોકલવીને તો ફરી પછી કંઈક ઉપાધિઓ આવે, એના કરતાં અહીંથી પતી જાય ને તો ગંગા નાયા. એના અંજળમાં બીજું કંઈક ઠેકાણું હશે સારું તો ન્યા કરશું સંબંધ. બીજું કેમ કરવું આમાં આપણે? કાકા કાકી આમ અચાનક જ અને ફોન ઉપર તમે જણાવ્યું કે સગાઈ તોડી નાખવી છે. અમારી કંઈ ભૂલ થઈ છે? જો અમારી કંઈ ભૂલ થઈ હોય ને તો અમે માફી માંગીએ છીએ. ના ના,
આમાં તમારી કોઈ ભૂલ નથી, પણ અમારી દીકરીને છે ને આ બધી વસ્તુ પસંદ ના આવી. અને જો એને પસંદ ન હોય અને અમે પરાણે જો એનો સંબંધ આગળ વધારીએ ને તો અમારે ક્યારેક તકલીફ ઊભી થાય. કાકા, અમારી જેટલી પરિસ્થિતિ હતી એ પ્રમાણે તો અમે કર્યું જ. અને જો ઘરેણાં અને મોબાઈલ પસંદ ન હોય ને તો અમે લોકો એની પસંદ મુજબ બદલી આપવા પણ તૈયાર છીએ. નથી જોઈતું તમારું કાંઈ મારે. લઈ જાઓ તમારી આ બધી વસ્તુઓ, અને આ બધી વસ્તુ તમે છે ને ફેંકી દેજો કચરામાં, કોઈને કામ નહીં આવે. અરે મીરા, આવું શું કામ બોલે છે? તને ના ગમતો હોય તો અમે બદલી આપીશું ને, તારી પસંદનું કરાવીશું. મારે કાંઈ જોઈતું નથી. બસ આ વસ્તુઓ જોઈને જ મને ખબર પડી ગયું છે તમારું લેવલ. અરે ના મીરા, તું મારા ભાઈ સાથે લગ્ન કરીને ક્યારેય દુઃખી નહીં થાય એની હું વિશ્વાસ અપાવું છું તને. તું જરાય ચિંતા નહીં કર. જો તને એવું લાગતું હોય કે આમાં કંઈ પણ ઓછપ છે તો હું આમાં પણ ઘરેણામાં પણ સોનું ઉમેરાવી દઈશ, અને મોબાઈલ પણ પસંદ ના હોય તો બીજો લઈ લઈશું ને આપણે. લગ્ન કરું તો દુઃખી થવાની વાત આવે ને, જ્યાં મારે જવું જ નથી એની વાત કરીને ફાયદો શું છે? પ્લીઝ હવે તમે છે ને મારું મોઢું નહીં ખોલાવો. મને જીભ ઉપર કંટ્રોલ નહીં રહે ને તો ન થવાની થશે. બેટા એવું ન બોલાય. કાકી, એને સમજાવો ને, આમ અચાનક નિર્ણય ના લેવાય. અરે જીવનમાં દરેક સમયે દરેક પરિસ્થિતિ સરખી ન હોય ને કાકા. ક્યારેક આજે કદાચ અમારા નબળા દિવસ છે, પણ કાલે બની શકે ને કે મારો ભાઈ પણ એક સારા લેવલ પર પહોંચીને મીરા તારા બધા સપના પૂરા કરે. તમારો ભાઈ સારા લેવલે પહોંચે ને ત્યાં મારી જિંદગી પૂરી થઈ જાય. અને હા, આજે તો તમે પરિસ્થિતિના નામ ઉપર આ બધું લઈને આવ્યા છો, કાલે પરિસ્થિતિના નામ ઉપર મને ભૂખી મારશો. મને શું ખબર કે મારું ભવિષ્ય ત્યાં શું થવાનું છે? મમ્મી પપ્પા, તમારે લોકોને જે કરવું હોય એ કરજો. હું ત્યાં મેરેજ આજે નહીં કરું અને કાલે નહીં કરું. બેન, અમે એને બહુ સમજાવી પણ એ સમજતી જ નથી. બેન, અમને માફ કરી દો. અમારી દીકરી એક વખત ના કહી દે ને પછી એ કોઈ દિવસ એ નિર્ણય નથી કરતી, એટલે અમે તમારો ખોટો સમય બગાડ્યો એ બધી રીતના માફ કરો. ના, તમારો આમાં કોઈ વાંક નથી. સમજીશું કે મીરા અને મારા ભાઈના શક પણ એકબીજાના નસીબમાં લખ્યા જ નહોતા. હું રજા લઉં છું. હા બેન, અને આ તમારી વસ્તુ તમે હેપી લેતા જાઓ. જય શ્રી કૃષ્ણ. આ છોકરીને તો બસ એવા મોટા મોટા સપનાઓ છે ને કે કોઈ વાતમાં એને સમાધાન જ નથી કરવું, અને બસ મોટી મોટી ખ્વાહિશો છે. મારો ભાઈ કેટલો ખુશ હતો. હવે હું મારા ભાઈને શું જવાબ આપીશ? કંઈ નહીં, જે થાય ને સારા માટે જ થાય છે. હું સમજાવી લઈશ મારા ભાઈને. મીરા બેટા, તું અહીંયા એકલી બેઠી છો? તો કોની સાથે બેસું? આ ઘરમાં મારી કંઈ વાત તો માન્ય રહેતી જ નથી, અને કંઈ બોલું તો એમ કહી દે કે ઈગો છે, એટીટ્યુડ છે, એટલે એકલી બેઠી છું. જો બેટા, જે થયું ને એ ભૂલી જા. હવે તારા માટે છે ને તને ગમે ને એવું ઠેકાણું આપણે ગોતીશું. ક્યાં મળે છે પપ્પા? કેટલા ટાઈમથી આપણે લોકો ઠેકાણા ગોતીએ છીએ. મને તો લાગે છે ને કે મારા લાયક ભગવાને કંઈ બનાવ્યું જ નથી. બેટા, મારી માસીની દીકરી છે ને એને કરોડપતિ હોય ને એવું એને ઠેકાણું ગોત્યું છે, અને લગભગ તો છે ને તું ધ્યાનમાં આવી જ જાય છે ને. બસ મમ્મી, મને એવું જ જોઈએ છે. કરોડપતિ હોય ને તો જ આપણે કરવાનું થાય છે. તમે વાત આગળ ચલાવી? હા, એમ તો મારે વાત થઈ ગઈ છે. એ લોકો બહુ પૈસાવાળા છે, તને જેવું જોઈએ ને એવું જ છે. પપ્પા તમે વાત કરી? હા, વાત કરી લઈએ, અને એવું તો આપણે જોણ ગોઠવી દઈએ. હા, જો પૈસાવાળા હોય ને તો તમે ગોઠવી દો, પછી બાકીની વાત તો હું કરી લઈશ.
પણ એક વાત કહું પપ્પા, હવે છે ને ઘડીએ ઘડીએ આ બધું મને નથી ગમતું. જો હવે આ લોકો મને ના પાડશે અથવા મને નહીં પસંદ આવે ને તો હવે મેરેજને અહીંયાથી ટાળી જ વાળો. એવું ન હોય બેટા. ક્યારેક થોડીક વાર આપણી પસંદગીનો મુહૂર્ત ગોતવામાં થોડી વાર લાગતી હોય અને તારું જોણ થોડાક ઊંચું છે તો એમાં કાંઈ વાંધો નહીં બેટા. પણ તારી પસંદગી હશે ને ત્યાં જ આપણે સંબંધ કરશું, બીજે ક્યાંય કરવાનો થતો નથી. તો પપ્પા એ લોકોને આપણે કાલ બોલાવી લઈએ. હા, બોલાવી લઈએ કાલે. હા, તો એ લોકોને વાત કરી દો. કાલે હું જોબ પરથી પણ રજા લઈ લઉં છું. કાંઈ વાંધો નહીં. હા સારું, તો હવે કંઈ ચિંતા કરતી નહીં. અને હા, બધું થઈ રહેશે. ભગવાન બધું હારાવાના જ કરશે. હા પપ્પા. ઓ ગોડ, ફાઇનલી હવે એવી વાત આવી છે કે હું સેટ થઈ જાઉં. પ્લીઝ આ વખત મને ડિસપોઇન્ટ નહીં કરતા. જલ્દીથી સારો એક પૈસાવાળો મુહૂર્તિયો મળી જાય ને એટલે મારી જિંદગી તો સેટ. હા. અરે હા, ડ્રાઈવરને કીધું ગાડી પછી ફોન કરે પછી લઈને આવે. હા પપ્પા, મેં એને કહી દીધું છે કે તું બહાર વેઇટ કરજે, અમે તને કોલ કરશું પછી તું આવી જજે. ઓકે? એક મિનિટ. અરે હા, આ ગાડી કોની? ખબર નહીં, આ લોકો નેનો રાખે છે. ડ્રાઈવર તો હશે જ નહીં એ લોકોના. શું પપ્પા તમે પણ આ તો પૂછું છું. આવો 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 ધનરાજ શેઠ, આવો, પધારો, બેસો. અરે મીરા બેટા, મીરાની મમ્મી, આવો તો, મહેમાન આવી ગયા છે. ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? થોડી રસ્તામાં આવવામાં તકલીફ પડી. તમારા રસ્તા બરાબર નથી. હા હશે, હવે થોડુંક રિપેરિંગ કામ ચાલે છે ને એટલે. આ મારી દીકરી મીરા અને આ મારો દીકરો આદિ. બાકી બધું કેમ છે તમારે કામકાજ ને બધું? બસ ભગવાનની કૃપા, બધું ચાલતું છે. અમારે તો બધા માણસો કામ કરે, અમારે ક્યાં કામ કરવાનું હોય? ફેક્ટરીએ જવાનું નહીં હોય, ઓફિસે કોઈ જગ્યાએ કાંઈ જવાનું નહીં, ઘરે બેઠા જ બધું થઈ જાય અમારે તો. આ તમારા પરિવાર ઉપર તો લક્ષ્મીજીની પૂરી મહેર છે. તો તમને મારું નામ પણ ખબર જ હશે ને? હા, કેમ નહીં, ધનરાજ શેઠ. તમારું નામ તો બસ આખા પંથકમાં લોકોના દરેકના મોઢે છે. અને હા, તમારો દીકરો શું કરે આજ? એ મારા દીકરાને જ ખબર હોય બધી. અરે અંકલ, મારો બિઝનેસ તો એવો છે ને કે તમે સાંભળીને તો ખુશ જ થઈ જશો. કારણ કે આપણને કોઈ હાર્ડ વર્કમાં ઇન્ટરેસ્ટ જ નથી. આપણે તો છે ને આમ નિરાતે આરામથી બેસવા જોઈએ અને ફોન કાઢવાનો ને 1 કલાકમાં તો 2-3 લાખ રૂપિયા આપણે ફટાક કરતા બનાવી લઈએ. બાકી પપ્પાની ફેક્ટરીએ જવું, બીજા બધા વર્કર્સનું ધ્યાન રાખવું, એ બધું આપણને ફાવે જ નહીં. આપણે તો છે ને શેર બજારનું કરીએ, માર્કેટ ઉપર જાય કે નીચે, પૈસા તો આપણને મળે જ. હા, જોયું કેવું સ્માર્ટ વર્ક કરે તમારો દીકરો, ખરેખર. હા અંકલ, ધનરાજ મારા પપ્પાનું નામ છે, પણ ધનોના રાજા તો મારો ભાઈ જ છે. ખૂબ સારું. અને આ મીરા શું કરે છે? હું મોડેલિંગ કરું છું. મોડેલિંગ? સારું કહેવાય. અને તમને લોકોને જો પ્રોબ્લેમ ન હોય તો મેરેજ પછી પણ હું કન્ટિન્યુ કરવા માંગુ છું. હા હા, કેમ નહીં, કરાય જ ને કા પપ્પા? અરે આટલી બધી મોડલ તો આપણી પાસે છે, એક વધારે. હા, લઈ લેશું.
ઘરનું જ છે. અંકલ હમ. આજની જનરેશન તો તમને ખબર જ છે ને, તો તમને પ્રોબ્લેમ ના હોય તો હું મીરા સાથે વાત કરવા માંગુ છું. હા બેટા, તમે બંને વાત કરી લો. જાઓ જાઓ. હા બેટા, તારી ઈચ્છા છે ને તો વાત કરી લે. હા ભાઈ, જોઈ લેજે આપણા ઘરમાં ઠીક બેસશે કે નહીં. અશોકભાઈ, તમારે બિઝનેસમાં ફેક્ટરી એવું? બસ ભગવાનની કૃપા છે અને અમે થોડું ઘણું કમાઈ લઈએ છીએ. બસ દીકરી એક છે અમારે લાડકી, એ સારા ઘરે ભણે એવી એની ખ્વાહિશ છે. એના સપનાઓ પૂરા થાય એમાં અમારે આનંદ મળે અમને. બીજું અમારે શું જોઈએ? અરે અંકલ, શું તમે આ નાનું નાનું કરો છો? ફેક્ટરી નાખો, આમ પપ્પાની જેમ કમાઓ થોડું ઘણું. અશોકભાઈ, તમે નાનું મોટું કામ કરો છો ને એનાથી તો ઘરની જરૂરિયાત પૂરી થાય છે. અને મોજ શોખ પૂરા કરવા હોય ને તો બિઝનેસ કરવો પડે અને પૈસાના ધકલા કરવા પડે. એટલે તમને ખબર છે, આ સોસાયટીમાં નામ કમાવવું હોય ને તો 50-60 લાખ રૂપિયાનું દાન કરવું પડે. અને દર મહિને 50 થી 60 લાખ રૂપિયા તો હું દાનમાં ખર્ચું છું. અને હા અશોકભાઈ, જો કદાચ આ શક પણ નક્કી થઈ જાય ને તો તમારે રસ્તાની સાથે સાથે એક હેલિપેડ બનાવવું પડશે. કેમ કે અમારી જાન તો હેલિકોપ્ટરમાં આવશે. હા, હવે તમે જ આ મોટા માણસ એટલે વરાજાને તો હેલિકોપ્ટરમાં જ લાવો ને. કઈ વાંધો નહીં, ટેન્શન ના લો, પપ્પા બનાવી આપશે. હે ને? દીકરીના બાપ છે ને ઘરે જાન આવવાની હોય ને થોડુંક સરખું કરવું પડશે. અને નહીં કરાવે તો બેટા હું કરાવી દઈશ. આ મારા વેવાય જ થવાના છે ને પછી. મીરા, હા તારો બેડરૂમ છે? હા, આ મારો બેડરૂમ છે. બહુ નાનો છે નહીં? પણ હું એકલી જ હોય એટલે તો પછી, અને આમ પણ વર્કના હિસાબે વધારે પડતું બહાર જ રહેવાનું હોય છે. અચ્છા, મોડલિંગ માટે? હા, અને હું એવું પૂછું છું કે કદાચ મેરેજ પછી મોડેલિંગ કરવાનું થાય તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ. નો? અરે તારે મોડલિંગ કરવું જ નહીં પડે. શું કામ કરવું? અને તને બહુ શોખ થાય તો એક કામ કરશું ને, આપણે બધા ઘરે બોલાવી લેશું એ લોકોને. તારું ફોટોશૂટ ઘરે થશે. ક્યારેક ક્યારેક તારો શોખ પૂરો થઈ જશે અને તારે બહાર ટ્રાવેલિંગ કરવું, બહાર જવું એ બધું બંધ થઈ જશે ને. હા, ઓકે, તમારે કંઈ પૂછવું હોય તો. હા, બીજું તો શું પૂછવાનું મીરા? જો મેં મારો બિઝનેસ કહી દીધો, હું શું કરું છું, અને અમારા ઘરમાં કોઈ જાતની કમી નથી. તને ત્યાં બધી જ સગવડતા મળી રહેશે. તું બહુ ખુશ રહીશ. એક લાસ્ટ સવાલ કરું? હા હા, પૂછ. તમે ડ્રિંક કરો છો? અરે ના ના, નથી કરતો. ઓકે. આદિ, મને તો મંજૂર છે. તમારી હા ના જાણી શકું? હા, કેમ નહીં. અત્યાર સુધી મેં ઘણી બધી છોકરીઓ જોઈ અને મોસ્ટ ઓફલી બધીને મેં રિજેક્ટ કરી છે, પણ તારામાં કઈ વાત છે ખરા? એટલે તને તો હું ના નહીં પાડી શકું. એટલે એનો મતલબ એમ કે હું લકી તો છું જ કે તમે મને હા પાડી. બહુ મોટી લકી છો તું કે તને હું મળીશ. સાચી વાત છે. તો હવે આપણે આપણો નિર્ણય બાર બધાને કહી હા દઈએ. હા, શ્યોર. કમ ઓન. કેમ છે બેટા? મીરાને પૂછો. અરે વાહ, એને તો પસંદ પડી ગયું. હા, પપ્પા એને તો ગમે જ ને, કરોડપતિ છે ભાઈ. પપ્પા, હવે જો બધું નક્કી થાય અને મેરેજનું જો નક્કી કરીએ ને તો મારા મેરેજનું ફંક્શન રાજસ્થાનના ઉદયપુર પેલેસમાં જ થવું જોઈએ. અરે બેટા, તું જ્યાં કહી ત્યાં, પણ મેં તો એમના રસ્તા બી ચોખ્ખા કરાવવાનું કીધું હતું. પણ કાંઈ વાંધો નહીં, આપણે રાજસ્થાનમાં કરીશું. હા પપ્પા, એકદમ ડેસ્ટિનેશન વેડિંગ થવા જોઈએ. હા, અને હા, ક્લોથ્સ તો મનીષ મલ્હોત્રા. ઓહ હા, રાઈટ. આમે ક્યાં તું આડા આડા કપડાં પહેરે છે? સારા મને જ પહેરે છે, ડિઝાઇનર વાળા જ પહેરે છે ને એમ. બોલ. ઓબ્વિયસલી મારા ભાઈના મેરેજ છે, જેવું તેવું થોડી ચાલે. ભાભી કદાચ ચલાવી લે, પણ હું નહીં. અરે ના, એને પણ લઈ આપશું ને, એને જે ગમે તે એની હા, એ પસંદ. તો હવે લગ્ન છે તો થોડું ઘણું. હા, અને અંકલ તમે પણ પપ્પાની જેમ કઈ મસ્ત પપ્પા
તમારા કોસ્ટ્યુમ ડિઝાઇનરને કહેજો કે અંકલ માટે પણ મસ્ત. ના ના અમારે ચાલશે, અમારે તો આપણે અરે શું ના હોય. અંકલ એમ થોડી ચાલે અમારા રિલેટિવ્સ બી તો હોય ને બધા સાથે. ગેસ્ટ હોય ને એ જોવે તો કેવું લાગે કે તમે લોકો સાવ આવા કપડામાં. કંઈ વાંધો નહીં, બધું આપણે કરી દઈશું. જે તમારી પસંદગી હશે ને એ પ્રમાણે આપણે વર્તીશું. તો અશોકભાઈ હવે આ વાત હવે પાકી સમજો. હા ધનરાજ શેઠ, બે એકબીજાને પસંદ આવી ગયા છે તો હવે આપણે તો સંબંધમાં આગળ વધવું જ પડશે ને. હા, અને આપણે જેમ મને તેમ, અને હા, આપણે સગાઈને લગ્ન સાથે જ કરી લેવાના છે, અને આ મહિનાના એન્ડમાં જ. કંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. તો તમારી તૈયારી તો થઈ જશે ને, કે પછી એ પણ મોકલાવી દેવીશ, તમે ચિંતા નહીં કરતા. અરે એની ફિકર છોડ દો બેટા તમે. અને કંઈ પણ તકલીફ થાય ને તો મને કહી દેજો, હું બધું સેટ કરી દેવા. હવે તમારા જેવા વ્યવહાર મળ્યા હોય તો અમારે કઈ વાતની ચિંતા. તો પછી અમે રજા લઈએ. લેવો હા, મારા તરફથી મોદી ખાઈ નહીં રકમ. લે બેટા. અને બેટા તું તો કઈ આપ. છે ને આ અમારા તરફથી ગિફ્ટ સમજો, અને લગ્નની તૈયારી ચાલુ કરો તમે. કંઈ વાંધો નહીં, અમે લગ્નની તૈયારી કરીએ છીએ અને આપણે વહેલું મુહૂર્ત લઈને આ મહિનામાં લગ્નનું કામ પતાવી દઈએ. હા તો ચાલો પપ્પા હવે નીકળીએ. ચાલો. ઓહો હો 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 હાથ પડે છે મેડમ? હા દીદી, એ થોડા ગરમ છે ને એટલે. એ તો બળશે હા, પણ જલ્દી જલ્દી હાથ ચલાવો, મારે જલ્દી જમવાનું છે ને મારે બહાર પણ જવાનું છે. દીદી બનાવું જ છું, પણ એકચ્યુઅલીમાં મને આદત નથી ને. એકચ્યુઅલીમાં પણ ભાભી એકચ્યુઅલીમાં તો એવું છે ને કે આ આદત તો તમારે પાડવી જ પડશે, અને બહુ સારી પાડવી પડશે, કેમ કે રોજ હવે તમારે જ જમવાનું બનાવવું છે. અન્ડરસ્ટેન્ડ? દીદી હું ધીમે ધીમે શીખી જઈશ. ધીમે ધીમે નહીં, જલ્દી જલ્દી હાથ ચલાવો, મારે જલ્દી જવાનું છે. તમે આવું કેમ વર્તન કરો છો? તમને ખબર જ છે કે મને જમવાનું બનાવતા નથી આવડતું. તો શીખી આવો. અરે, શું કરો છો અહીંયા? જાઓ. દીદી કોઈની વાત તો સાંભળો. મને નથી આવડતું છતાં પણ હું શીખું છું ને, તમને ખુશ રાખવા માટે, પપ્પાને ખુશ રાખવા માટે. પણ થોડી વાર તો લાગે ને. વાહ, મહેરબાની કરો છો અમારા પર. દીદી તમારી સાથે બહેસ કરીને કોઈ ફાયદો જ નથી. તમે તો કંઈ સાંભળવા તૈયાર જ નથી. ઠીક છે, હું શીખી જઈશ. ફટાફટ. અરે હું તો કેવા સપના જોઈને આ ઘરમાં આવી હતી. કરોડોના બંગલા છે, કરોડોની મિલકત લઈને બેઠા છે, ઘરમાં 4-5 તો નોકર કામ કરતા હશે. પણ આ લોકોએ તો હજી મારા હાથની મહેંદી નથી ઉતરીને મને નોકરાણી બનાવીને રાખી દીધી. ક્યાંક મારો આ નિર્ણય ખોટો ના પડી જાય. આદિ, મારે એક વાત કરવી હતી. બોલ ને. મારે છે ને મોડેલિંગનું વર્ક આવ્યું છે, તો 2 દિવસ આઉટડોર જવું પડે એવું છે. તો મને પૈસા જોઈતા હતા. કેટલા જોઈતા હતા? 5,000 રૂપિયા. બસ? હા બસ. અત્યારે મારી પાસે નથી, અને 2 દિવસ માટે તારે મોડલિંગ માટે બહાર પણ નથી જવાનું. પણ આદિ, તમે તો કીધું હતું ને કે તમને કોઈ પ્રોબ્લેમ નથી. અને આમ પણ આખો દિવસ ઘરમાં બોરિંગ થઈ જવાય છે. તમે પણ ઘરે નથી રહેતા, દીદી પણ બહાર હોય, તો હું શું કરું? આખો દિવસ મને કંટાળો આવી જાય છે. હા, મેં પહેલાં હા પાડી હતી, પણ અત્યારે ના પાડું છું. નથી જવાનું. અને બોરિંગ જ થઈ જતી હોય
તો કંઈ કામ કર ને. સવારે 5 વાગે ઉઠી જાઉં છું તો 8 વાગતા ઘરનું બધું કામ થઈ જાય છે. પછી હું શું કરું આદિ? મંજીરા વગાડ. શું કરું આદિ? કીધું ને એકવાર કે નથી જવાનું તારે ક્યાંય. આ ઘરમાં લગ્ન કરીને આવી છો ને તો જેમ હું કહું ને એમ જ તારે કરવાનું છે. પણ તમે આવું રૂડલી કેમ બોલો છો? હું તો જસ્ટ ખાલી પૂછું છું, એમાં પણ તમે આવી રીતે વાત કરો છો મારી સાથે. પૂછવાનું જ નહીં મને. હા, ઘરનું કામ કર્યા કરવાનું, અને હું કહું ને અને બોલાવું ત્યારે એ કામ કરવાનું, બીજું કંઈ કરવાનું જ નહીં. ભલે. હવે બેઠી છે શું? જમવા માટે કંઈ બનાવ્યું છે કે હું બહાર જઈને જમી આવું? ના ના, બની ગયું છે. તમે આવો એટલે હું કાઢી આપું. જા, હું આવું છું. ભાઈ આ જે નવી ભાભી આવી છે ને એ બહુ ઉછળે છે, તો હું એમ કહું છું કે એને છે ને થોડી દાબમાં રાખજો, કારણ કે જો એકવાર એ પૂરી હાથમાંથી ગઈ ને તો એ હાથમાં નથી લેવાની. હાથમાંથી જવા દઈશ તો ને, એને તો પૂરેપૂરી મારી દાબમાં રાખીશ. આપણે લાવ્યા છીએ એટલા માટે જ ને કે એ બધું આપણું કામ કરે ને આપણે કહીએ એમ જ કરે. પણ જેવા એના તેવર છે ને એ પરથી મને એવું નથી લાગતું કે એ આસાનીથી આપણી દાબમાં રહેશે. તમારે કંઈક એક્સ્ટ્રા કરવું પડશે ભાઈ. તો પછી એના તેવરને ઉડાડી દઈએ. સાચું સમજે મારો ભાઈ. બાકી તારી સાથે કોઈ મગજમારી તો નથી કરતી ને? તમને લાગે હું એનું ચાલવા દઉં? પરોઠા બનાવતી હતી એ પણ અડધા કાચા ને અડધા પાકા. પાછી મને કે હું શીખું તો છું ને બેન. ભાઈ ઘરે જઈને શીખજે, જે શીખવું હોય ને તે અહીંયા તો પ્રોપર જ જોશે. મેં તો કહી દીધું મને નહીં ચાલે. વાહ બેન વાહ, સરસ સરસ. હા બસ તું પણ તારી રીતે એને મનમાં જે આવે ને એ કહી દેવાનું, બિંદાસ. તારો ભાઈ બેઠો છે ને. પણ હા જોજો કે આ બધું પપ્પાને ના ખબર પડે. એ થોડા ઇમોશનલ છે, પેલી મસ્કા મારશે તો કદાચ વહી જાય. પપ્પાને ખબર જ છે કે મારો છોકરો મારા હાથમાં કેટલો છે, મારું કયું કેટલું કરે છે. હા પણ પેલીનું નક્કી નહીં ને. એ કદાચ થોડાક આમ મસ્કા મારે તો પપ્પા પીગળી જાય, એટલે એની સામે તો રહેવા દેજો આપણે. હા, આપણે પપ્પાને પહેલાં કહી દઈશું કે આ છોકરી બહુ સારી નથી, આનું ધ્યાન રાખજો. ઓકે. પછી ભલે ને કહેવા જાય, પપ્પા પણ આપણી તરફ જ હશે. હા, આ વાત સાચી છે. એમ બી મોડેલ તો છે જ ને. કહી દઈશું બાર 2-3 લફડા છે એટલે આપણે થોડું. સાચી વાત. અને હા ભાઈ, બીજી એક વાત, આપણે જે તરસ ખાઈને એને બધી જ્વેલરી આપી છે ને એ તું બચાવીને રાખજે. એનું કંઈ નક્કી નહીં, કદાચ બહુ દાનેશ્વરી થઈને એના મમ્મીને આપી દેતો, એટલે આપણે તો સંભાળવું પડે ને. ભલે કરોડો રૂપિયા છે પણ આવી છોકરી પર લૂંટાવીએ? ના ના. અરે કશું આપી નહીં શકે, બધું એની પાસેથી લઈ લઈશ. હા, જપ્ત કરી લઈશ ને. બસ ચાલ હવે હું જાઉં. બીજું કંઈ આવું હશે તો કહીશ. હા, કેમ નહીં. મીરા. હા. શું કરે છે? સેતો પૂરતી હતી, પણ હવે તમે જ પૂરી દો. આદિ, જો મારે માર્કેટમાં બહુ મોટી લોસ થઈ છે અને મારે અર્જન્ટ પૈસા ભરવા પડે એમ છે. તું ફટાફટ તારા ઘરેના પ્લીઝ મને આપ. પણ પપ્પા બોલશે તો?
અરે પપ્પા બોલીને એટલા માટે તો તારા માગું છું, નહીં તો મારા નહીં આપી દઉં. આદિ કંઈ ટેન્શન જેવું તો નથી ને? ઠીક થઈ જશે ને બધું? એવું ટેન્શન કંઈ નથી, થોડા દિવસ માટે એની પાસે રાખવા પડશે, પછી એ પાછા આપી દેશે. હા, મંગળસૂત્ર આદિ મંગળસૂત્ર હું નહીં આપું. કેમ? અરે તમારી નિશાની છે. અરે હું જ નહીં રહું તો નિશાની શું કામની? આદિ પ્લીઝ મંગળસૂત્ર રહેવા દો ને. મંગળસૂત્ર કાઢ. ચાલ. કાઢ 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 ફટાફટ. થેન્ક યુ. આદિ અરે તમને તમારો માલ મળી જશે, તમે ચિંતા નહીં કરો. બધી ડિલિવરી થઈ જશે. પણ તમે પેમેન્ટનું પણ ધ્યાન રાખજો. ઓકે. પપ્પા મારા લોકરની ચાવી આપો. મારા રૂમમાં જ મૂકી છે બેટા, ત્યાંથી લઈ લે. પણ હા, મંગળસૂત્ર અને આ બધું શું છે? અરે તમારી વહુ બહુ બોલકી થઈ ગઈ છે અને એના શોખ પણ વધતા જાય છે, એટલે આ બધા ઘરેણાં મેં એની પાસેથી લઈને મારા લોકરમાં મૂકી દઈશ. અરે શું ખબર, આ ભિખારી લોકો કાલ સવારે એના ઘરે આપીને વેચી પણ દે. હા, એટલે મારા લોકરમાં સેફ રહેશે. પણ બેટા આ મંગળસૂત્રની પાસે રહેવા દે, એના સુહાગની નિશાની છે. મંગલસૂત્ર હું હવે હું તો છું એની સુહાગની નિશાની, હું છું ને એની સાથે, પછી શું છે? અને બીજી એક વાત કહેવાની હતી કે હા, મને 50,000 રૂપિયા આપો ફટાફટ, મારે એક ભાઈને આપવાના છે અને મેં વાયદો કર્યો હતો આજનો. પણ શેના માટે આપવાના છે ને? હવે પપ્પા તમે સવાલ બહુ પૂછો છો. મેં માગ્યા એટલે આપી દેવાના. આટલી બધી પ્રોપર્ટી છે તમારી પાસે, આટલા બધા પૈસા છે, હવે 50,000 રૂપિયામાં તમે એટલા બધા પ્રશ્નો પૂછી લેશો? અરે પણ બેટા આ પૈસા તારા જ છે અને મારી તો હવે ઉંમર થઈ ગઈ. પણ પૈસા તારે કોઈકને આપવાના છે અને શેના આપવાના છે અને શેના માટે લીધા હતા તે? મેં પહેલાં તમને કીધું કે સવાલ નહીં પૂછો, આપવાના છો કે નથી આપવાના. અરે બેટા તને જ આપવાનો છો ને, તારા જ પૈસા છે. મારા રૂમમાં ચાવી છે, એમાંથી લઈ લેજે. પણ તને સાચું કહું બેટા, હવે મારી ઉંમર થઈ ગઈ અને તારા લગ્ન કરવા હતા ને, એટલે હતું એનાથી પણ આપણે વધારે બતાવીને તારા લગ્ન તો કરી દીધા. પણ તું આવી રીતે રોજે રોજ મોડો આવે અને ક્યાં જાય છે એની મને નથી ખબર. કારણ કે મારા ઘરમાં હું પણ આઝાદ છું, તું પણ આઝાદ છે અને મારી દીકરી પણ આઝાદ છે. પણ હવે સમય હવે પૂરો થઈ ગયો, તારા લગ્ન થઈ ગયા છે. એટલે તો ટૂંકમાં કહેવા શું માગો છો કે કામ ધંધે ચડી જાવ એમ ને? હા બેટા, હું તને એ જ કહેવા માગું છું કે અત્યાર સુધી મેં હેન્ડલિંગ કર્યું છે અને હું પણ હજી કરતો રહીશ. પણ હવે તારે બધું તારા હાથમાં લઈ લેવું જોઈએ. અને ક્યાં સુધી આમ રખડા કરીશ? બધું આપી દો એટલે હાથમાં લઈ લો, એમાં શા મોટી વાત છે? આ બધું મારા હાથમાં તો છે. એમાં ધંધો શું કરવાની જરૂર છે? હું જે કરું છું ને એ બધું બરાબર જ છે અને મને ગમે ને એવી રીતે મને મારી લાઈફ જીવવા દો. ટકટક નહીં કરો. બેટા અત્યાર સુધી તે તારી લાઈફ તારી રીતે જીવી છે. મેં કોઈ દિવસ તારી સાથે દખલઅંદાજી નથી કરી. પણ હવે તારે થોડું મારું પણ ધ્યાન રાખવું જોઈએ અને તારે તારા ભવિષ્યની બી ચિંતા કરવી જોઈએ. કારણ કે હવે તું એકલો નથી, હવે તારી સાથે તારી પત્ની છે. પત્ની છે નામની? ભગવાન બચાવે આવા દીકરાઓથી. 7 પેઢી સુધી ચાલે એટલું બધું મેં ભેગું કરી દીધું છે, પણ આ વ્યક્તિ એકે વખત જ બધું ઉડાડી દેશે.
આદિ શું થયું? કંઈ નહીં. ક્યાં હતા તમે? આદિ થાય છે કાંઈ તમને? કંઈ થતું નથી, છોડને. તમે ડ્રિંક કરીને આવ્યા છો? હા, કેમ? તને કઈ વાંધો છે? તમે તો ના પાડતા હતા ને કે હું ડ્રિંક નથી કરતો. અને ઘરેણાનું શું કર્યું? આપી આવ્યા તમારા દોસ્તારને? દોસ્તારને? તારા ઘરેણા હું જુગારમાં હારી ગયો. તમે જુગાર રમો છો? અરે ગાંડી, આ દારૂ, જુગાર, આ બધું તો આ અમીરોનો શોખ હોય છે. એ તો કરવું જ પડે. અરે આવા કેવા શોખ છે તમારા અમીરોના? કોઈકની દીકરીની જિંદગી ખરાબ થઈ જાય ત્યાં સુધી તમારા શોખ પૂરા જ નથી થતા? જિંદગી ખરાબ? શું ખરાબ થઈ છે તારી જિંદગી? હે? શું ખરાબ થઈ છે? અરે બોલ ને. આ શું કરો છો તમે? હવે બાકી છે તો હાથે ઉપાડી લ્યો છો. આદિ, તમે આ બધું બંધ કરી દો. તમને કાંઈ થઈ જશે તો હું શું કરીશ? મને સલાહ નહીં આપ. મારે શું કરવું શું નહીં એની મને ભાન છે. તું કઈ એમ કરીશ? હું તમને સલાહ નથી આપતી. પત્ની તરીકેની મારી ફરજ છે તમને સમજાવવાની. હારમાં ગઈ તારી ફરજ. આ દારૂ ને જુગાર અત્યારે તો સારું લાગે છે. 2-5 વર્ષ પછી બહુ હાલત ખરાબ થશે તમારી. અને પછી ઘરમાં પણ કંઈ નહીં રહે. શું કીધું તે? પછી ઘરમાંય કંઈ નહીં રહે. તમે સમજી જાઓ ને. નથી સમજવું મારે. સમજી જાઓ ને. વાત કરે છે. એક તો હું જુગારમાં પૈસા હારી ગયો છું અને ઉપરથી તારી લવારી. આ શું કર્યું તમે? મારી આખી જિંદગી ખરાબ કરી નાખી. અને તમને તો ભાન પણ નથી. તમારી સાથે તો વાતે શું કરવી મારે. તારી જિંદગી ખરાબ નથી થઈ, પણ તારી જિંદગી સુધરી ગઈ છે. શોખ હતો ને તને મારી પત્ની બનવાનો. હવે ખુશ થા, રડ નહીં. ખુશ થા, હસ હસ, સ્માઈલ. હા, રડ નહીં, રડ નહીં, રડ નહીં. જો વધારે માર ખાવો હોય તો જ રડજે. આદિ મને વાગે. રડ નહીં. ચલાટ હવે, સુવા દે મને ને. હવે જા અહીંયાથી. આદિ, આદિ, હે ભગવાન, કેવા નસીબ છે મારા. એશો આરામ ને સુખ સાહેબી માટે હું અહીંયા આવી હતી. અને અહીંયા તો એક નોકરાણી કરતા એ બદતર જિંદગી કરી નાખી આ લોકોએ. નિમીબેન, આજે તો હું કચરો વાળતી હતી અને તમે ફરીવાર. 1 મિનિટ, જરા આમ કર ને ટીપાઈ.
હવે બોલ શું કહે છે? એમ કહું છું, હજી તો હું કચરો વાળતી જ હતી ને ત્યાં તમે બીજો. વાળતી જ તી ને તો વાળવા લાગને છાની માની. નિમીબેન, તમારા ભાઈનું ને તમારું વર્તન દિવસે ને દિવસે બગડતું જાય છે. મને બહુ દુઃખ થાય છે. હા, તને દુઃખ થાય છે તો અમને શું? તું સરખી રીતે બધું કામકાજ કરીશ તો અમે કંઈ નહીં કહીએ. નિમીબેન, હવે તો બધું કામ પણ બરાબર જ થાય છે. હવે તમને શું વાંધો છે? બરાબર? આ બરાબર છે તારું કામ? જો ત્યાં હજુ પેકેટ્સ પડ્યા છે થોડા ઘણા, એ કોણ લેશે? એ તમે જ આવીને હમણાં ફેંક્યા. હા તો તારું કામ છે ને લેવાનું, લઈ લે. બસ તું છે ને આમ જ શોભે છે. તું આવી રીતે રહીશ ને તો હું તને કંઈ નહીં કહું. બસ નિમીબેન, તમે પણ કોકના ઘરે વહુ થઈને જાશો, આવા ને આવા શબ્દો બોલશો ને તો ત્યાં નહીં ચાલે. અચ્છા, મારી ચિંતા તારે કરવાની જરૂર નથી, સમજી? અને તું અત્યારે અમારા ઘરમાં છે, યાદ રાખજે. આ બધું છે ને તારા ઘરે ચલાવજો, અમારા ઘરે નહીં. મને કે છે. અને આ જો તો હા શું પહેર્યું છે તે? વાહ, રંગબેરંગી બ્લાઉઝ. કરોડપતિના ઘરમાં લગ્ન શું થયા એટલે બધું ડિઝાઇનિંગ જોઈએ એમ? હા છે ને, છાની મની કાલથી સરખા કપડાં પહેરતી થઈ જજે. આ બધું મોડલિંગ મૂકી દેજે. નિમીબેન, હદ થાય છે. તમે તો દિવસે ને દિવસે બોલવાનું વધારતા જ જાઓ છો. ભાભી તો માં કહેવાય નિમીબેન, અને તમારે તો માં નથી. જો થોડો સારો વ્યવહાર રાખો ને તો એક ભાભી પણ માં જ કહેવાય. થઈ ગયું તારું બધું? જે ટિપ્પણી કરવાની હતી એ થઈ ગઈ? તો હવે છાની મની કામ કર, બાકી આજ પછી મને શિખામણ ના આપતી. ગધેડા છેવી. અરે વહુ બેટા, કેમ રડો છો અને શું થયું? પપ્પા, હું કેવા સપના જોઈને આ ઘરમાં આવી હતી ને, મને એમ હતું કે તમે લોકો મને હથેળીમાં રાખશો. એ તો જવા દો, પણ સામાન્ય નોકર જેવી પણ મને આ ઘરમાં કિંમત નથી મળતી. પપ્પા, નિમીબેન અને તમારા દીકરા એવા એવા વેણ બોલે છે, મને કાળજે લાગે છે. મારાથી કંઈ સહન નથી થતું હવે. વહુ બેટા, તમારી વાત સાચી છે, પણ મારો દીકરો મારા કહ્યામાં નથી અને એ મારું ક્યારેય માનતો પણ નથી. મને તો એમ હતું કે તમારી સાથે લગ્ન કરીને કદાચ તમારી સાથે રહેવાથી એનામાં થોડો ઘણો ફરક પડશે, પણ અમારા ઘરમાં મેં જે પૂરી આઝાદી આપી હતી ને એનું પરિણામ છે આ. પણ આમાં મારો શું દોષ હતો? હું તો આ ઘર જોઈ તમને બધાને સારા સમજીને તમારી સાથે આંખો બંધ કરીને ચાલતી થઈ ગઈ હતી. મને નહોતી ખબર કે આવું થશે. પપ્પા, તમને ખબર છે, હું મારા મમ્મી પપ્પાને ફોન સુદ્ધા નથી કરતી. હું શું કહું એમને? મારું લગ્ન જીવન કેવું છે, મારો ઘરવાળો કેવો છે, મારી નણંદ કેવી છે. પપ્પા, હું શું કરું? કંઈ નહીં બેટા, થોડો સમય જવા દે, બધું ઠીક થઈ જશે. આદિત્ય, તું આ શું કરી રહ્યો છે? તારા બાપની સામે બેસીને? અરે રડે છે કેમ? શું થયું? પૂછવું તો ખરા ને કે શું થયું છે? શું થયું નહીં, તે બહુ ખોટું કર્યું છે. હવે તું સુધરી જજે. આ પારકી દીકરી આપણા ઘરે આવી છે, એને સંભાળીને રાખતા શીખ અને ઘરમાં સમયસર આવવાનું કર. સમયસર તો આવું જ છું, અને હું તારી શું સંભાળ નથી રાખતો? હા, અરે એનું પૂરેપૂરું ધ્યાન રાખું છું પપ્પા. તો આ ખાલી ખાલી રડે છે?
હા નાટક હશે એના. હા મોડલિંગમાં ન જવા દીધી એટલે. બસ આદિત્ય બસ. હવે તને છેલ્લો સુધરવાનો મોકો આપું છું અને તું સુધરી જજે, નહીતર આ માલ મિલકતમાંથી તને ક્યારેય ભાગ નહીં આપું. યાદ રાખજે, હું મારી બધી પ્રોપર્ટી દાનમાં આપી દઈશ. શું બોલો છો તમે? હું જે બોલું છું ને એ તું સાંભળી રહ્યો છે, ધ્યાનથી સાંભળી રહેજે. રખડપટ્ટી કરવું, મિત્રો સાથે બેસવું, રાત્રે મોડા આવું, દારૂ પીવો, આ શું છે બધું? અરે આ નવાબી કહેવાય, અરે શોખ કહેવાય. અરે નવાબી પોતાના પૈસા કરાય, બાપના પૈસા નહીં. બાપના પૈસા તું કરે છે ને એ તો જલસા કહેવાય, જલસા. અને આ જલસા તારા લાયક નથી. તને પરણાવ્યો શું કામ છે તને ખબર છે? કે ચાલ મારો દીકરો પરણી જાય, મારો કારોબાર સંભાળે. પણ આ તો કંઈ નહીં, તું તો એનાથી વધારે બગડતો જાય છે. બસ પપ્પા બસ. હા અને તમે એટલો બધો પાવરથી મારી સાથે વાત ન કરો, કારણ કે આ બધા પૈસા કઈ તમે એકલાય નથી કમાણા. અમારા બાપ દાદા હતા ને એમણે પણ ભેગા કર્યા હતા અને એનો જ તમે આ લાભ ઉઠાવો છો. એટલે મારો પણ વારો આવશે, આજે નહીં તો કાલે. હા બધું મારું જ છે ને. હા અને સાંભળી લે, તને મારી સાથે ફાવે ને તો રે, બાકી તારા કારણે જો મને આ મિલકતમાંથી બેદખલ કરશે ને મારા પપ્પા, તો એની જવાબદાર તું હશે. યાદ રાખજે. અને રહેવું હોય ને તો રહેજે આ ઘરમાં, નહીં તો નીકળ. મારી વાત તો વહુ બેટા, તમે રડો નહીં. તમે હવે તમારા ઘરે ચાલ્યા જાઓ અને તમારા પપ્પા મમ્મી સાથે થોડા દિવસ રહો. મને એવું લાગશે ને તો હું પાછો તમને બોલાવવા આવીશ. બાપુજી, ત્યાં જઈને હું શું કહું કે મેં મારા માટે સોનાનું પિંજરું પાસ કર્યું હતું એમ. આજે મને ખબર પડી કે લોખંડનું હોય કે સોનાનું, પિંજરું તો સદાય પિંજરું જ હોય છે. અરે શરીરને બંધાય, આત્માને નહીં બાપુજી. મારો આત્મા તો ક્યારનો આ ઘરમાંથી ઉડી ગયો છે. બસ મારું શરીર છે કે અહીંયા ક્યારનું પડ્યું છે. બાપુજી મને માફ કરી દેજો. હું જવા નથી માંગતી અને મારા ઘરની વાત હું કોઈને કરવાય નથી માંગતી. પણ કદાચ જો મમ્મી અને પપ્પાને કહેવાથી કંઈ નિવારણ આવે ને તો બધું ઠીક થઈ જાય. ઠીક છે વહુ બેટા, હવે તમે તમારા પિયર જાઓ. મને નથી લાગતું કે આ મારો કપાટો દીકરો હવે સુધરે. મને પણ માફ કરી દેજો. તમે માફી ન માંગો. હું પણ એવું ધારું છું કે એક બહુમાંથી બે બહુ મારે નથી કરવી. તમારા દીકરા સુધરી જાય ને તો સારી વાત છે, બાકી હું પણ હવે આમને મારી જિંદગી કાઢી નાખીશ. નહીં વહુ બેટા, તમને કોઈ યોગ્ય મુહૂર્તિઓ મળે તો તમે લગ્ન કરી લેજો, બાકી આના ઉપર ભરોસો નહીં રાખતા. મને માફ કરી દો. આ આપણા ગામના શંભુભાઈ છે ને, એની દીકરીનો સંબંધ તૂટી ગયો. તે બિચારી દીકરી ઘરે પાછી આવી તે બધા દુઃખી દુઃખી થઈ ગયા છે. દીકરી પાસે આવે તો દુઃખી દુઃખી થઈ જાય ને. અને આપણે કેવું સારું છે કા, આ આપણી દીકરી ગઈ ને ત્યારથી મને ફોને નથી કર્યો. એને કેટલા સાચવતા હશે, કેવી રીતે રાખતા હશે કા, એટલે એને માની યાદ નહીં આવતી હોય. સાચી વાત છે. એને જેવું જોતું હતું ને એવું એને મળી ગયું છે ને, તે મા બાપે યાદ આવતા નથી એને તો. સારું, આપણે મા બાપની ઈચ્છા બીજી તો શું હોય, આ સંતાન સુખી થાય એવા તો આપણે આશીર્વાદ હોય ને. મેરા બેટા, લે આ બધું શું છે? કેમ રડે છે બેટા? હું તું થયું? એકલી કેમ આવી અને આમ કેમ રડે છે તું? પપ્પા, અરે બેટા, તું કંઈક બોલીશ તો અમને ખબર પડશે ને કે શું થયું છે. અને આ તારું મંગળસૂત્ર, ઘરેણા, આ બધું ગયું ક્યાં? આ કેમ આમની ના આવીશ હો? આ પહેરે કપડાં આવી બેટા, શું કંઈ થયું છે તારી સાસરીમાં તને? પપ્પા, એ ઘરેણા નહોતા, સોનાની જંજીરો હતી જે આજ માંડ મારા પગમાંથી છૂટી છે.
અને હું કેવી રીતે અહીંયા પહોંચી છું ને એ તો મને એકને જ ખબર છે. શું વાત કરે છે બેટા તું? આટલા દુઃખ તને પડ્યા, અમે તો એમ જ સમજતા હતા કે તું સાસરે સુખી છો એટલે તને મા બાપની યાદ નહીં આવતી હોય. બેટા સાની રહી જા, સાની રહી અને બધી વાત કર ને તો અમને બધી ખબર પડે. મમ્મી, જેને હું ભગવાન સમજીને પૂજવા નીકળી હતી ને એ તો રાક્ષસથી પણ જાય એવો માણસ નીકળ્યો. રોજ રાતે દારૂ પીવાનો, રોજ માર ખાવાના, અને મોઢામાંથી જો એક વેણ નીકળી જાય ને તો સામે 100 વેણ આવે. કાળજાને છીલી નાખે ને એવા શબ્દો બોલે પપ્પા. છતાં મને એમ થયું મારો ફેસલો હતો ને, મારી ખુશી માટે તમે મને ત્યાં આપીને તો હું સુધારી લઈશ, હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. પણ નહીં, જે માણસ જ નથી એનામાં માણસાઈ કેવી? બેટા આ બધું તે કેમ સહન કર્યું? મમ્મી, જેવો માવતરનો પડછાયો દૂર થાય ને એટલે એક દીકરી રાતોરાત સમજદાર થઈ જાય, એને બધું ભાન આવી જાય. ત્યાં તો માં નહોતી ને, ત્યાં તો બાપે નહોતો. એક જવાબદારી હતી ઘરની, ઉઠીને હું બધું કરું ને ત્યારે જ બધું થાય. પણ એનાથી મને કાંઈ વાંધો નહોતો. હા પપ્પા, હું બધું કરતી હતી, મારું ઘર હતું ને મમ્મી, હું બધું એડજસ્ટમેન્ટ કરતી હતી. હા બેટા, અમને પૂરો વિશ્વાસ હતો કે અમે આપેલ સંસ્કારને કારણે તો અમારું નામ નહીં લજવે, અને આ તારી પસંદગીનો પ્રશ્ન હતો, તે પસંદ કરેલું ઘર હતું, એટલે આ તારા ભાગે બધું સહન કરવાનું આવ્યું. મમ્મી, મેં અહીંયા આવીને કંઈ ખોટું તો નથી કર્યું ને? અરે ના બેટા, આ તારું જ ઘર છે બેટા. અને જીવનમાં અપેક્ષાઓ ખૂબ વધારે હોય ને ત્યારે માણસ ક્યારેક થાપ ખાઈ જતો હોય છે. અને જીવનમાં સુખ કોને નથી જોઈતું? બધાય સુખની અપેક્ષા કરતા જ હોય છે, પણ બધાયનું ધાર્યું નથી થતું હોતું બેટા. પપ્પા, તમારા ઘરે હતી ને ત્યાં સુધી હું બહુ ખુશ હતી. ભગવાને મને દીકરી બનાવી છે. કેવું સરસ જીવન, કેવો માવતરનો પ્રેમ, એક ઢીંગલી જેવું જીવન હતું. પણ જેવી કે તમારાથી દૂર થઈ ને મને અફસોસ થવા માંડ્યો કે ભગવાને મને શું કામ સ્ત્રી બનાવી. બધું સહન કરવાનું, ભૂખ્યું રહેવાનું, નીંદર પૂરી ન થાય, માર ખાવાના, છતાં પણ કિંમત તો કંઈ જ નહીં ને. હા બેટા, પેલી કહેવત છે ને કે ડુંગર તો દૂરથી રળિયા હમણાં, અને ક્યારેક આપણે પાસે જ આવીને તો એ જ ખબર પડે આપણને કે ત્યાં કેટલા જાડી ઝાખરા અને કાંટા છે, કેટલી વેદનાઓ છે ત્યાં, અને કેટલી અસલામતીની ભાવના થાય ને એ તો આપણું ઘર બહાર છોડવીને તે જ ખબર પડે આપણને. દુનિયા છે ને દીકરીઓને શિખામણ આપે, દીકરીને સારા સંસ્કાર આપવા જોઈએ, શિખામણ આપવી જોઈએ તો દીકરી દુઃખી ન થાય ને. પણ એ વાત તદ્દન ખોટી છે પપ્પા. જો ખરા સંસ્કાર આપવા જ હોય ને તો દીકરાને આપો, એને શિખામણ આપો કે કોઈની દીકરીને લઈ આવીને આમ દુઃખી ન કરાય. મારામાં તો હિંમત હતી તો હું તમારા સુધી પહોંચી ગઈ, પણ કેટલી એવી બદનસીબ દીકરીઓ છે જે માવતર સુધી પહોંચી પણ નથી શકતી અને પોતાનો જીવ કાઢી નાખે છે. હવે આ પ્રથા બંધ કરવી જોઈએ. બધું સહન દીકરીઓને જ કરવાનું, એ વસ્તુ ખોટી છે. તારી વાત સાચી છે બેટા. આ પુરુષ પ્રધાન સમાજમાં ઘણી વખત છે ને દીકરીઓને કે કેટલાય દુઃખો સહન કરવાના હોય છે, અને છતાંય સમાજમાં જે ધારીએ છે ને એવું પરિવર્તન ક્યારેય નથી આવતું. કહીને થાક્યા લોકોને આપણે. પણ બસ દીકરો જન્મે ને એટલે ખુશીઓ મનાવે, અને ઘરમાં દીકરી જન્મે ને એટલે બધાના મોઢા ઉતરી જાય. પણ દીકરી તો બબ્બે કુળને તારનારી હોય છે, એ આ સમાજ ભૂલી જતો હોય છે બેટા. પપ્પા, હવે હું ત્યાં પાછી જવા નથી માંગતી, કારણ કે એ લોકો સુધરે એમ જ નથી. એના કરતાં સારું
કે એની જિંદગી જીવે અને હું મારી. હા બેટા, આટલા દુઃખ પડતા હોય ને તો તારે ત્યાં જવાની કોઈ જરૂર નથી. આ તો જે દિવસે તને જોવા આવ્યા ને ત્યારે જ મને એ માણસો થોડા ઘમંડી અને છીછરા લાગ્યા. પણ તારી અપેક્ષાઓ ઘણી હતી અને તારે પરિવાર પૈસાવાળો જોઈતો હતો, તો અમને એમ કે ચાલો કંઈ નહીં, અમારી દીકરી સુખી તો થાય ને, એટલે અમે હૃદય પર પથ્થર મૂકીને પણ તારો સંબંધ કરાવ્યો અને તારા લગ્ન કરાવ્યા ત્યાં. પપ્પા, આજકાલની દીકરીઓથી એ જ ભૂલ થાય છે ને. મા બાપ કરે ને તો એને જકડામણ થાય છે કે નહીં મારી લાઈફ છે તો ફેસલો હું જ કરીશ. પણ ત્યાં જઈને આવું કાંઈ હોતું જ નથી. આ ઘરની 4 દિવાલો, કરોડોની સંપત્તિ, એ બધું ખાલી દેખાવાનું છે પપ્પા. જ્યાં માણસના હૃદયમાં લાગણી જ ન હોય ને એ સંપત્તિ કાંઈ કામની નથી. અને મેં પણ એ જ ભૂલ કરી કે તમારા અનુભવ જાણ્યા વગર, તમારું મંતવ્ય જાણ્યા વગર મેં મારો રસ્તો લઈ લીધો. હશે બેટા, મને માફ કર. માફી તારે માંગવાની ન હોય બેટા. ચૂપ થઈ જા, સાની રહી જા, બધું બરાબર થઈ જશે. હા, આપણે છૂટાછેડાના કાગળિયા મોકલી આપશું અને એનાથી ફારગતી લઈ લઈશું. આપણે હવે ફરીથી આ પગ મૂકવાનો તારે થતો નથી. હવે જાવું જ નથી. અને એક વાત, હવે મારે બીજા લગ્ન નથી કરવા પપ્પા. તમે હવે ક્યારેય મને ફોર્સ નહીં કરતા. હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી તમારી સેવા કરીશ અને તમારી સાથે જ રહીશ. કંઈ વાંધો નહીં બેટા, જેવી તારી મરજી. તારે લગ્ન કરવા હોય ને તો પણ કહી દેજે અમને. દીકરીઓ લોકોના પૈસા જોઈને અંજાઈ જતી હોય છે અને ધનવાન પરિવારમાં પોતે લગ્ન કરીને ત્યાં સાહેબી ભોગવવાના સપના જોતી હોય છે. ત્યારે આ ધનવાન પરિવારોમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કંઈ કેટલાય પરિવારો કુસંસ્કારી હોય છે. ખોટા રવાડે એમના દીકરાઓ ચડી ગયા હોય છે અને અનિતિથી આવેલો પૈસો ખરી મહેનતનો ન હોય, ખરા પરસેવાનો ન હોય, એટલે એમને બસ ગમે તેમ ફાવે એમ વાપરતા હોય છે. અને ત્યાં આપણા મધ્યમ વર્ગની દીકરીઓ જાય ને ત્યારે એના બધાય સપનાઓ ચકનાચૂર થઈ જતા હોય છે. પણ અમારી દીકરી જે બહાદુર દીકરી હોય ને એ જ એના મા બાપના ઘરે પાછી પહોંચે છે. બાકી તો કંઈ કેટલી દીકરીઓ પોતે આ દુનિયામાંથી અંતિમ વિદાય લઈ લેતી હોય છે. તો સંતાનોને ખાસ મારી અપીલ છે કે તમારા મા બાપ આ દુનિયાદારીથી ઘણું બધું અનુભવી ચૂક્યા હોય છે. એમને વિવિધ પ્રકારના અનુભવો હોય છે અને એને લઈને જ્યારે તમને કંઈ કહેતા હોય ને તો તમારે એ વાતને માનવી જોઈએ. સારા નરસાનો એને અનુભવ હોય છે અને એની વાતને સ્વીકારવી જોઈએ તમારે.